જ્યાં વીરતાના ઓવારણા લેવાની પ્રથાઓ છે. વાહ વાહ વાહ. અને એટલા માટે હું ભીખુદાનભાઈને વિનંતી કરું કે ભીખુદાનભાઈ, આપે તો પરંપરાથી વીરતાના ગુણગાન ગાવાનું કામ પેઢીઓથી કર્યું છે, અને કેટલાક પ્રસંગો તો આપને કારણે અને આપના સમાજને કારણે, આપની પરંપરાને કારણે આજે લોક હૃદયમાં જીવે છે. તો એકાદો આપને મોજ આવે એવો વીરતાનો પ્રસંગ માંડો, અને આજથી આપણા મોજે દરિયા એ કાર્યક્રમના મંગલાચરણ કરીએ. તો ભીખુદાનભાઈ, આપને ફરીથી વિનંતી કે વીરતાના કોઈ પ્રસંગને આપ લડાવો. જી જી. મોજે દરિયા એટલે કોઈ પણ માણસના જીવનમાં મોજ ન હોય ને એને આનંદ જ એના જીવનમાં ન હોય. આ નામ મને બહુ ગમ્યું છે, મોજે દરિયા. અને પ્રિય બોલવું સજ્જનતા દાતારી સુરપંથ એતા અભ્યાસે ના મિલે હો તો બિના કૃપા ભગવંત. એટલે પ્રિય બોલવું સજ્જનતા દાતારી સુરપંથ એતા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવંત. એ ભગવાનની કૃપા હોય તો સુરવીર થઈ શકાય, ભગવાનની કૃપા હોય તો દાતાર થઈ શકાય, ભગવાનની કૃપા હોય તો ભક્ત થઈ શકાય. અને આપણા દેશની આર્ય નારી પણ એમ કે સૈયર પહેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ. હું એવો ચૂડલો મારા હાથમાં પહેરીશ કે જેની આંખમાં સુરવીરતા હોય, લાલાશ હોય. સૈયર પહેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ, ઘડીભર સુહાગળ રહું તો મારું આખું આખું ન્યાલ. હું એનો ચૂડલો પહેરી અને 4 મંગલ વર્તી અને કદાચ હું વિધવા થાઉં તો મારા જીવનને હું ધન્ય માનીશ. રૂપાલા સાહેબ, આપણી ભારતની આર્ય નારીની સુરવીરતા માટે આવી ગણિત છે. અને કવિઓએ પણ એને બહુ બિરદાવ્યા છે. મર્દના પાળિયાને બિરદાવ્યા છે, મર્દોને બિરદાવ્યા છે, મર્દો કરતા મર્દાના પ્રતીકોને બહુ બિરદાવ્યા છે. ઘણા ગીતો જાણીતા છે. પણ કવિ એક ગામના પાદરમાંથી નીકળે છે, મર્દનો પાળિયો જોઈ અને કવિ પથ્થરની હારે વાત કરી શકે, કવિ વનસ્પતિની હારે વાત કરી શકે, કવિ આકાશ પાતાળની હારે વાત કરી શકે, કવિ પ્રકૃતિ સાથે વાત કરી શકે, એને છૂટ છે. એટલે મર્દના પાળિયાને કવિ પ્રશ્ન કરે છે કે હે પાળિયા, મને જવાબ આપીશ? કવિ લખે છે કે આજ પૂછું તને પાળિયા રે, મારા દલડા કેરી વાત રે, મારા દલડા કેરી વાત. પાદરમાં તું કેમ ખોડાણો, સિંદૂરથી તું કેમ રંગાણો. પાદરમાં તું કેમ ખોડાણો અને સિંદૂરથી તું કેમ રંગાણો. હે મર્દના પાળિયા, હું તને પૂછું છું કે તું એ ખોડાણો કેવી રીતે? તને કોણ આ સિંદૂરથી રંગી ગયું છે? એ 2 વાતનો તો મને જવાબ આપ. અને પાળિયાને કવિ બોલાવે છે. સાહેબ, કવિ ગમે જ પ્રકૃતિની સાથે વાતો કરી શકે અને વાતો કરાવી પણ શકે. પાળિયો જવાબ આપે, કવિરાજ, વાર ચડી એ જ વાર ચડી જે ગામ મારે તે દી બુંબિયા વાગ્યા એ ઢોલ રે, તે દી બુંબિયા વાગ્યા ઢોલ. દેખાડા થયા, બારોટિયા આવે છે, દુશ્મનો આવે છે, ગામને રંજાડે છે. આ દેખાડા થયા ત્યારે પાળિયો કે છે કવિને, કવિ સાંભળ રૂપાલા સાહેબ, જય હો. કે વાર ચડી જે ગામ મારે તે દી બુંબિયા વાગ્યા એ ઢોલ રે, તે દી બુંબિયા વાગ્યા એ ઢોલ. ઘેરે ઘેરેથી જુવાનો નીકળ્યા, બુંબિયા ઢોલ મીંડ્યા વાગવા. ભાઈ મર્દના દીકરા હો તો હાલો હવે મેદાનમાં જવું છે આપણે. પછી ખાંડાના ખેલ ખેલાણા, એથી અમે આઈ ખોડાણા. ખાંડાના ખેલ ખેલાણા, એથી અમે આઈ ખોડાણા. વાર ચડી જે ગામ મારે તે દી બુંબિયા વાગ્યા એ ઢોલ રે, તે દી બુંબિયા વાગ્યા એ ઢોલ. અને પછી ખાંડાના ખેલ ખેલાણા, એથી અમે આઈ ખોડાણા. કેમ ખોડાણો એનો જવાબ મેં કવિ તને આપી દીધો છે. પણ હવે મને કોણ રંગી ગયું, લાલ રંગથી કેમ રંગાણો છું એ હવે તું સાંભળી લે. વાહ. અને શું એ કવિની કલ્પના છે સાહેબ. કલ્પના એટલે જગતમાં અસ્તિત્વ કામ કરાવે છે.
જગતનું અસ્તિત્વ કામ કરાવે છે કવિ પાસે. મર્દાનગીનું, ધર્મનું, ન્યાયનું, નીતિનું એ બધું કામ અસ્તિત્વ કરાવે છે. આપણે એમ કહીએ કે ભાઈ મને હુજી ગયું, ફલાણાને હુજી ગયું, એ જ અસ્તિત્વ છે, એ જ કામ કરે છે. એટલે કે છે ઘેરે ઘેરેથી જુવાનો નીકળ્યા, 18-19 વર્ષના જુવાનો નીકળ્યા અને હું એ નીકળ્યો. પાલિયો કે છે, કવિ પાલિયાને બોલાવે, હું એ નીકળ્યો અને મારા પિતાને પગે લાગ્યો. તારે કીધું બેટા ઉતાવળો કેમ? કે રણમેદાન જાઉં છું, ધર્મને ધીંગાણે જાઉં છું, દુશ્મનો ગાયું વારી જાય છે, આકલા પડકારા ત્યાં જાઉં છું. એમ જા બેટા, પણ મારું નામ ઉજળું કરીને આવજે. બીજા ઓરડાની માલિપા કવિરાજ તારી મારી માને પગે લઈ ગયો ને, તારી મારી માએ કીધું બેટા ઉતાવળો કેમ તું એટલું બધું? કે ધીંગાણાનો ઢોળ વાગ્યો છે અને ધર્મ જોખમાય છે, ગાયુંને વારે ચડું છું, ગાયું જોખમમાં મુકાણી છે, દુશ્મનો વારવા આવ્યા છે. એમ છે બેટા? તો હા. તો જા બેટા, તને પણ મારું ધાવણું ઉજળું કરીને. અને બરાબર આમ જા કાટ પગથિયા ઉતરો. બેન ના સુકન જોઈને ઉતાવળો હાલું કે હું સુકન લઈ લઉં બેન ના. તો બેને એટલું કીધું કે ભાઈ ઉતાવળો કેમ? પગીની ઓળાવે ભાઈ ને, હેતે શિર ધરીને હાથ, વિજય પામજે વીર તું સુરાનો કરજે સંગાત. કે હું તારા સુકન લઈને દુશ્મનનો દાટ વાળવા જાઉં છું. કે તો જા ભાઈ, પગીની ઓળાવે ભાઈ ને, હેતે શિર ધરીને હાથ, વિજય પામજે વીર તું સુરાનો કરજે સંગાત. દુશ્મનનો દાટ વાળી મારા માંડવામાં જવતોલ હોમવા માટે વહેલો આવજે. હવે કવિરાજ ને પાલિયો એમ કે છે કે મારા પિતાએ કીધું નામ ઉજળું કરી આવજે, મારી માએ એમ કીધું મારું ધાવણ ઉજળું કરી આવજે, મારી બેને એમ કીધું કે માંડવામાં જવતોલ હોમવા માટે વહેલો આવજે. પણ મારી પત્ની, મારી અર્ધાંગના, મારી ક્ષત્રિયાણી, મારું અડધું અંગ, એને એટલું કીધું મારે તમને કઈક કેવું છે, તમારા હુકમ સિવાય મારાથી ઉંબર ઓળંગાય નહીં. પણ માએ કીધું ને ધાવણું ઉજળું કરીને આવજો. તો હા. પિતાએ કીધું ને મેં સાંભળ્યું જીના હાથે કે નામ ઉજળું કરી આવજો. તો હા. બેને એમ કીધું ને માંડવામાં જવતોલ હોમવા માટે વહેલા આવજો. તો કે હા. હવે હું તને મરવાની પણ છૂટ આપું છું કે કા મરજો કા મારજો, પણ પીઠમાં દેજો લગાર, મારી સૈરું મેણા મારશે. આ તો કાયર કેરી નાર માટે કા મરજો કા બીજાને મારજો, પણ પીઠમાં દેજો લગાર. વાહો બતાવીશ માં, કા મરી જાય ને કા કોકને મારી નાખજે, પણ નહીં વાહો ન બતાવો. અચ્છા, હવે કાંઈ? તો કે હજી એક વાત કરવી છે કે કંથારણ મેં જાય કે મત ઢૂંઢે કોઈ સાથ, તારા સાથી 3 જણા એક હૈયું કટારીને હાથ. બીજો હથવારો ગોતતો નહીં, બીજાને કોઈને બોલાવતો નહીં, તારું હૈયું કટારી હાથ, એ 3 કાફી છે તારા માટે. હા ઠકરાણા. હવે કઈ બીજું ખરું? તો કે હાજી હજી એક કામ છે. શીખ રાજરી હોય તો મેં ભી ચલું તુમ સાથ. ક્યા વાત! તું જો રજા દઈ દે તો હું 2 તરવારું બાંધીને તારી વાહે હાલી નીકળું. શીખ હાજરી હોય તો મેં ભી ચલું તુમ સાથ, અને દુશ્મન ભી દેખ લે મેરા 2 હાથ, મારા 2 હાથની ઝપટું એ પણ જોઈ લે. અને ત્યારે આ દેશના સુરવીરે એને અર્ધાંગનાને કીધું તું કે ના, હવે તમારે હારે આવવાની વાત નથી, કારણ કે નક્કી કરીને નીકળ્યો કા મરશા કા મારશા કા રણ રહી જાત, મને કાળે ઘેર્યો કામિની હવે સંઘડે કી સોહાય. તમે મારી હારે હવે પોહાવ નહીં, મને કાળે ઘેરી લીધો છે. કા મરશા નક્કી કરી લીધું, કા મારશા કા રણ રહી જાત, મને કાળે ઘેર્યો કામિની હવે સંઘડે કી સોહાય. પણ તમે ધ્યાન રાખજો. એને જે કીધું ને કે તમે ધ્યાન રાખજો, બરાબર. તો કે મારી ચિંતા કરો, મારું ધર્મ જાળવીને બેઠી છું. તો કે નહીં ઠકરાણા, તમે ધ્યાન રાખજો. તો કે ના, મારી ચિંતા કરો માં, હું તો ઓરડો ઓઢીને બેઠી છું, મારી ચિંતા કરો માં, તમે જાઓ સીધાવો. 3જી વાર કીધું તમે ધ્યાન રાખજો. અને ત્યારે ઈ રાજપૂત હતો ચંદાવત, અને રાજપૂતાણી હાડી રાણી નામ એનું હતું. એ હાડી રાણી એટલું કીધું, દાસી એ દાસી. દાસી આવી, હા બા બોલો, તરવાર લઈ લેતો જરા ઓરડામાંથી. કે કેમ તરવારને શું કરવું? કે આનું જીવ મારામાં છે, ધીંગાણું શું કરશે? મારું મસ્તક ઉતારી થાળમાં મૂકી કપડું ઢાંકીને દઈ દે એને. હાડી રાણીએ મસ્તક ઉતાર્યું, કપડું ઢાંક્યું દાસી, અને કીધું લ્યો ઠકરાણાની ભેટ. અને આમ લુગડું ઊંચું કર્યું અને હાડી રાણીનું માથું જોયું. અને પછી જયારે ઈ ચોટલાની ડોકમાં ગાંઠ વાળી અને સમરાગણ ચડ્યો ઈ માણસ, હું તો ઓરડો ઓઢીને બેઠી છું એમ કીધું તું, પણ તા તો મસ્તક આપી દીધું સાહેબ એને. અને ઈ ઘોડેલી ધીંગાણે જાય, બરાબર
આમ આ ધીંગાણાનો વાટ કેળો પકડે, રસ્તો પકડે, એ પેલા 7-8 વર્ષની ગામડા પાદરમાં એક દીકરી આમ ઢીંગલી જેવી આમ ઢીંગી પોતિયા રમતા હોય ને ગામડામાં દીકરીઓ, એમાંથી એક દીકરી આવીને આમ હાથ ઊંચો કર્યો કે બાપુ ઉભા રહ્યો. તો બેટા મારે મોડું થાય છે, મારે ઉતાવળ છે, રણ મેદાન જાઉં છું. તો કે પણ મારે એક થોડું કામ છે. 7-8 વર્ષની દીકરીને શું રૂપાલા સાહેબ એને કામ હોય? એટલે ઉભી ગયા પોતે. બોલ બેટા કે સમરાગણ જાઉં છો ને? તો કે હા. તો એક કામ કરજો ને. તો શું? અહીંયા અમે 7-8 દીકરીઓ ઢીંગી પોતીએ રમીએ છીએ, ઢીંગલા ઉપર ઢીંગી પોતીએ. તો પાછા આવો ને તો એ દુશ્મનનું માથું લેતા આવજો, એ ઢીંગલા ઉપર ચડાવવું છે. અને ત્યારે આ દેશના ક્ષત્રિય કીધું તું, ભારત વર્ષના, કે જીવ તો હસતો લેતો આવીશ, નહીતર કોકની હારે મોકલાવી દઈશ, પણ તારા જેવી દીકરીઓ 7-8 વર્ષની ઢીંગી પોતીએ માથું દુશ્મનનું લઈને ઢીંગી પોતે રમશે, ત્યાં સુધી મારી ભારતની સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થઈ શકે. અને બાગડતા ધમાધમા કરતી ઘોડલી વહી ગઈ અને સમરાગણની માલિપા ઝાકા ઝીક બોલી, રણ મેદાનમાં કાયમ આવી ગયો સદાવત. અને પછી પાળીઓ કવિરાજને કે છે કે હવે સાંભળી લે કેમ રંગાણો હોય, કે હવે જાજો માન પૂછ મારે કવિ આયા મન કરવા દે વિશ્રામ રે, આયા મન કરવા દે વિશ્રામ. રૂપાલા સાહેબ શું કવિતાની તાકાત છે! એક મર્દની સુરવીતાની પાછળની ભીનાશ તો તમે જુઓ સાહેબ. હવે જાજુ માન પૂછ મારે કવિ આયા મન કરવા દે વિશ્રામ રે, આયા મન કરવા દે વિશ્રામ. જેના સેથી ના સિંદૂર ભૂષાણા એના રંગે આય રંગાણા, જેના સેથી ના સિંદૂર ભૂષાણા એના રંગે આય રંગાણા. કે હવે જાજુ માન પૂછ મારે કવિ આયા મન કરવા દે વિશ્રામ રે, મન કરવા દે વિશ્રામ. જેના સેથી ના સિંદૂર ભૂષાણા એના રંગે આય રંગાણા, સેથી ના સિંદૂર ભૂષાણા એના રંગે આય રંગાણા. એમ પ્રિય બોલું સજનતા દાતારી સુરપંથ એતા અભ્યાસે ના મિલે.